ધરમપુરમાં બીએસએફ જવાનોનું ભવ્ય સન્માન સ્વાગત સાથે 3 દરવાજા ધરમપુરથી રેલી નીકળી. આદિવાસી સમાજના બીએસએફ જવાન જીવલાભાઈ ઉર્ફે જિજ્ઞેશભાઈ જી કુરકુટિયા હેડ કોન્સ્ટેબલ બીએસએફ તથા પ્રવીણભાઈ એમ ખીરારી હેડ કોન્સ્ટેબલ બીએસએફ સીમા સુરક્ષા દળમાંથી કુશળ મંગલ પોતાના ઘરે પરત કુટુંબ, ગામના અને સમાજના આગેવાનો દ્વારા પરત ફરતા સન્માન કરવામાં આવ્યું હતું. બંને નિવૃત્ત કર્મચારી ધરમપુર આવી પહોંચતા સ્થાનિક અગ્રણીઓ, ધારાસભ્ય કપરાડા જીતુભાઈ ચૌધરી અને ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ પેરામિલિટરી સંગઠન દ્વારા પણ તેમનું સ્વાગત કરી આવકાર આપવામાં આવ્યો હતો. 3 દરવાજા ખાતેથી રેલીમાં સ્વયંભૂ ખૂબ મોટી સંખ્યામાં બાઇક, 4વ્હીલર અને લોકો રેલીમાં જોડાયા હતા. એક વિશેષ શોભાયાત્રા નીકળી હતી. ધરમપુરના વિવિધ બજારોમાં ફરી હતી અને માકડબંધ તરફ જવા માટે રવાના થઈ હતી.
मातृरूपेण स्वस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपे હવે भारत माता की जय। भारत माता की जय। ધીરજ રાખે આજના ધરમપુર તાલુકા અને માકડબંધ ગામના બંને નવયુવાનો આદરણીય સન્માનીય ભાઈ જીવલાભાઈ ભાઈ જિજ્ઞેશ અને પ્રવીણભાઈ બંને ભારત બીએસએફ એટલે ભારત સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે આજના ધરમપુર તાલુકા અને માકડબંધ ગામના બંને નવયુવાનો આદરણીય સન્માનીય ભાઈ જીવલાભાઈ ભાઈ જિજ્ઞેશ અને પ્રવીણભાઈ બંને ભારત બીએસએફ એટલે ભારત સિક્યુરિટી ફોર્સમાંથી નિવૃત્ત થઈને તેમના વતન આવ્યા છે ત્યારે सबसे पहले तो माननीय श्री अपने अरविंद भाई माननीय जीतू भाई ने ગામથી આવેલા તમામ મહેમાનોને મને ખૂબ જ અભિનંદન કરું છું અને મને એ કહેતા ખુશી થાય છે કે આટલું બધી ભરી સંખ્યામાં સ્વાગત માટે આવી ગયા. અમે તો વિચારેલું બી નથી, એટલે અમને બહુ સરસ લાગે છે. એવું એ ટાઈમ કોઈને પર હોતો નથી તો એ ટાઈમ કાઢીને આવેલા, એના માટે મને બહુ આનંદ થાય. એ આજે દિવસ એકદમ મારો અલગ જ લાગે. આજના યુવાનોને એવું કે અમે તો અત્યારે દેશની રક્ષા કરીને આવ્યા, અત્યારે તમે બી ઉત્સાહ જાગે તમારો બી ને સારી રીતે અમુક ભરતી થઈને દેશની સેવા કરે. અમે બીએસએફ બોર્ડર સિક્યુરિટી ફોર્સ સ્પેશિયલ પ્રાઇવેટ બટાલિયન 24 વર્ષ 31 દિવસ નોકરી કરી અને બહુ વ્યવસ્થિત નોકરી કરી. આજ લગી કંઈ એવું થયું નહીં. આવા JNKમાં બહુ એવા સામે પ્રશ્ન આવ્યા જે ઉગ્રવાદ સામે લડવું પડ્યું અને ઘણા એવા ઉગ્રવાદીમાં માહેરા બી અમે લોકો અને બહુ મોટા ઓપરેશન બી કર્યા અને બહુ સારી રીતે સફળપૂર્ણ થયા અને અમે વ્યવસ્થિત આવ્યા. એ મને એટલું ખુશી થાય છે કે એવું મેં વિચારેલું નહીં કે આટલું બધું મારું સ્વાગત થાય ધરમપુરમાં. અને આ વલસાડ જિલ્લામાં બધાથી મોટું આ પહેલી વાર મેં જોયું કે આ સ્વાગત BSFમાંથી રિટાયર થઈને આ રીતે વેલકમ કરતા છે ધરમપુર અને વલસાડ જિલ્લો. એમને કહેવા કે મેં બી એક ગરીબ પરિસ્થિતિમાંથી ગયેલો, એટલે એમને બી મેં હંમેશા કહેવા કે નોકરી કરવી જોઈએ અને નોકરી સારી છે, ખરાબ નથી અને બહુ સારામાં સારી છે ગરીબ લોકો માટે. એવું નહીં મળે કે નોકરી ખરાબ છે અને એનાથી અમારું મનોબળ બી બહુ વધે છે. અને મારા સાથે જાય તો અમને ખુશી થાય ને એને બી માર્ગદર્શન આપે કે તમે બી જાઓ એમ.